હેમાંશી બેન જો જાય છે સ્કૂલ ટીચર બનીને। જી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં। અત્યારે વાગી ગયા છે 7 અને અત્યારે જો આપણે હેમાંશી બેનને તૈયાર કરી અને સ્કૂલે મોકલ્યા। આજ છે ટીચર ડે એટલે ટીચર બની ગયા છે એવું છે બધું। અને જો કામ્યાબેન પૂરા છે, કામ્યાબેનને ઉઠાડવાના છે ફટાફટ, કેમ કે 7 વાગી ગયા છે, 8 વાગ્યાનો ટાઈમ છે। તો હજી તો ઉઠવામાં મોડું કરશે, 1 કલાક કરશે, તૈયાર થશે, નાસ્તો કરશે। કામ્યાબેન ઉઠો, કામ્યાબેન ઉઠતા છે હજી જો। કામ્યાબેન ઉઠી જાઓ, ઓ કામ્યાબેન જો હજી ઉઠતી નથી હો હજી। કામ્યા ઉઠ, જો આવું થાય છે અમારે। ગળવાનું છે, ઘઉં સાફ કર્યા થોડા, અને જો આપણે ઘંટી કરી દીધી છે ચાલુ। અને આ બાજુ જો આપણે થેલીમાં ઘઉં પડ્યા છે, હજી એક બીજો ગાળો નાખવાનો છે, તો આપણે એક તપેલું ભરી લઈએ પાછું બીજું। ઘઉં સાફ કરેલા છે પણ તોય થોડોક હાથ ફેરો કરી નાખી, કેમ કે થોડીક રજ હોય જ એટલી તો। અને 7-8 દિવસે આપણે દહીંનું દળવું પડે, અને ઘરે જ ઘંટી છે એટલે વાંધો નથી આવતો, જ્યારે દળવું હોય ત્યારે દળી લઈ, એવું છે બધું। ઘંટી કરી દીધી છે ચાલુ, ને આપણે જો દહીંનું દળાવવા મળ્યું છે, અને થોડુંક આ કાઢી લઈએ એટલે બીજો ગાળો નખાઈ જાય। દહીંનું ખોટા કરતા જો નાસ્તો કરતા જાય છે। મસ્ત ફરાળ્યો ચેવડો છે, પારુબેન લઈ હતા એ। અને અત્યારનું વાતાવરણ પાછું વરસાદ જેવું થઈ ગયું છે। તો જો આપણે ઘઉં છે હજી થોડાક ઝાટકવાના, ઝાટકી નાખી, પૂરો ગાળો દળાય છે, તો હમણાં કરીને મૂકી દઈએ આપણે। જો પણ ઝાટકવા પડે, આમાં રજ જ એટલી હોય, સાફ કરી લાવી તો રજ એટલી હોય જ, એટલે ઝાટકી નાખી। ઘઉં તો આપણે જ્યારે લીધા હતા ત્યારે બધે સાફ કરી મીઠા છે, પણ કોઈ થોડો હાથ ફેરો કરી આવી। અને આજ વાતાવરણ સારું છે, ગરમી નથી, સરસ વાતાવરણ છે। અને મમ્મી આવ્યા હતા ત્યારે ગયા છે લાઠી, ગયા છે દવાખાનામાં, કામથી ગયા છે, પણ જો અત્યારે વિડીયો ન બહુ ઉતાવળમાં હતા। સાસની બોટલને બધું મૂકી ગયા છે, સાસની બોટલ છે, મરચાં છે। જીવનમાં એક સારો મિત્ર હોવો બહુ જરૂરી છે, સુખની પણ વાતો કરી શકો, અને એક સારો મિત્ર મળવું એ પણ મુશ્કેલ છે આ સમયમાં। આવ્યા હતા જો સાઈઝને મૂકી ગયા છે, સાઈઝની બોટલ છે, આમાં છે મરચાં ને એવું છે, રીંગણા મરચાં શાકભાજી એવું છે। ઉતાવળમાં એટલે હતા તો પછી આવીને તરત પાણી પીને ગયા, આવું આવતા કીધું છે આવશે। ફાઇનલી દહીંનું દળાઈ ગયું છે, જો આ ડબ્બો આટલો ભર્યો છે, એના પેટી હજી ભરી છે, એ આમાં આપણે નાખી દઈશું। ડબ્બો ભરાઈ જાય પછી થોડુંક વધે એ આમાં રહેવા દઈશું। સરસ મજાનો જો લોટ દળાય ઘરે ઘંટીમાં, જે આપણે બહાર દળાવીએ એની કરતાં તો 50% લોટ સારો દળાય છે, બહુ મસ્ત। કોના કોના ઘરે ઘંટી છે, તમારે કેવો લોટ દળાય છે કમેન્ટમાં કહેજો। મને તો ઘરનો ઘંટીનો જ લોટ ફાવે છે, બહારનો નથી ફાવતો, કેમ કે બારે જે દળાવી એ ભડકા જેવું કરી નાખે છે, ને મોંઘા ભાવના ઘઉં આપણા બગાડે છે, કેમ કે અત્યારે ઘઉંનો ભાવ એટલો છે, અને આપણે ખોટા ઘઉં બગડે એવું થાય, એટલે અમે તો ઘરે જ દળનું દળી છીએ। ડબ્બો ભરાઈ ગયો છે, ત્યારે જો મસ્ત હાથ પગ ધોઈ લીધા, ઘરનું બધું કામ પતી ગયું। દહીંના દળાતા હતા એટલે આપણે ઘડી સાડી નથી પહેરી, હવે આપણે સાડી પહેરવાની છે, કપડાં ચેન્જ કરી નાખીએ ને પછી રસોઈ બનાવવાની છે। અને અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે, કેમ કે આજ ઘરનું કામ જ એટલું હતું। સવારે નાહી અને પછી ડ્રેસ પહેરી લીધો, તો હવે તો પાછા કપડાં બદલવાના છે। સાડી પહેરી લીધી છે, જો સાડીમાં કેવા લાગવી અને ડ્રેસમાં કેવા લાગવી કમેન્ટ કરજો। સાડી આપણે પહેરી લીધી ને રસોઈની તૈયારી કરવાની છે, તો આપણે રસોઈ ફટાફટ બનાવી લઈએ। હાલો, બપોરા થઈ ગયા છે અને રાંધવાનું ચાલુ છે, અને આજ થઈ ગયું છે 1:20 થઈ ગઈ છે। તમે આવો ત્યાં તમે ગરમ ગરમ ખવડાવી ને, મેં 1 વાગે એટલે પછી ગરમ રોટલી ખવડાવી। મોડું કેમ થઈ ગયું આજ રાંધવાનું? મોડું એટલે થઈ ગયું કે દહીંનું દળ્યું
અને છે ને ઘઉં થોડાક ઓલા થઈ ગયા રોજવાર આપણે એમ કીધું છે બે તો જમવા જો હાલો હાલો તો બપોરે હવે આપણે ઠંડી ઠંડી છાશ મસ્ત શાક અને બની ગુવાર છે. બટેટાનું શાક છે, ઠંડી છાશ છે. બસ હેમાંશીબેન મારું છે કામ પીરસે છે. તો હાલો બધા બપોરા કરવા ઠંડી ઠંડી છાશ પીવાલો. લ્યો આ શાક રોટલી તૈયાર જો આવી ગયું બધું ભાણું તમારું હવે જમી લ્યો હા હાલો તો અમે જમી લીધી. હા, જમી તો જો એમાંથી બે નાની બાની આવી આવું જો નાના હતા છે અત્યારે આવ્યા હજી વરસાદ પાછો આવી ગયો તો ચા બને ચા પીશો ને નાનો બને દવાખાને ગયા કયા દવાખાને ગયા તમે લાઠી ગયા હતા દવાખાને દાઢ ને એવું નખાવા ત્યાં સારું દવાખાને દાઢ ને એવું બધું નાખી દે કેટલા દિવસે જવાના 15 દિવસે પપ્પા ઉઠ્યા અને ચા બનાવી પપ્પા ચા પીવે છે અત્યારે પાછા રોકાવાના નથી કાંઈ રોકાશે નહીં તાણી કરશું તો ગાડી મળી ગઈ નકર રોકાવા વરસાદ ચડ્યો સોલી બાજુ પાછો કાલ હાવ ઉઘાડો તો આજ પાછો વરસાદ ચડ્યો મમ્મી ગાઈડ કરે આવજો મમ્મી પાસે હા જાજો સાટા તો ઝીણા ઝીણા આવે બહુ નહીં થતા હા સારું જોઈને જાજો ને આવજો આવજો પપ્પા અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે 3:30 જેવું થયું છે પાછો જો વરસાદનું આગમન થઈ ગયું છે વરસાદ થઈ ગયો ચાલુ હમણાં 2-3 દિવસ નિરાત હતી વરસાદની અને પાછો આજ જો વરસાદ આવી ગયો અને મમ્મીની આવ્યા હતા અત્યારે ઘડીક આરામ કર્યો દવાખાનેથી ઘરે આવ્યા હતા આરામ ઘડીક કર્યો અને ચા પાણી પીધા અને અત્યારે ગયા અને જો એમની વરસાદમાં થોડાક પલ્લીસ ગયા છે અહીંથી ચોકડી છે ત્યાં સુધી એમને જવાનું હતું ત્યાંથી એમને ઈકો મળવાનો હતો પણ ત્યાં પૂજાવી પહેલાં વરસાદ આવી ગયો એટલે પલ્લી ગયા છે વરસાદમાં વરસાદ જો ચાલુ થઈ ગયો ને આવું બધું છે અત્યારે કેવો આવે છે વરસાદ આવે છે જો આવું આપણે બનાવવાના છે ભજીયા અને રસોડા તૈયારી થાય છે આપણે જોઈ લીધું તૈયાર થાય છે રસોડામાં જો બટેકા બફાઈ ગયા છે કામ્યાબેન જોઈ ગયા છે જો બટેકા ખોલવા અને હેમાંશીબેન લોટ ઓગાળે છે સાઈસમાં આ વરસાદ હતો એટલે કીધું આપણે છે ને બનાવી ગોટા એટલે બધા મજા આવે વરસાદની ખાવાની એટલે જો આપણે ભજીયાની તૈયારી થાય છે કામ્યાબેન જો મસ્ત પળવા બેસી ગયા ગરમ છે ને તો સુંદરી લઈને બેઠા જો હેમાંશીબેન લોટ ઓગાળે છે અને આપણે છે ને બટેકા ખોલાઈ જાય એટલે મસાલો કરીએ અને ગોળી બનાવી નાખ્યું ફટાફટ ગામ તળી નાખશે પછી આપણે બે ભજીયા ખાવા આપણે જો ગોળી બનવા મળી છે ગોટાની હેમાંશીબેન ગોળીઓ કરે છે બાજુ કામ્યાબેન ગોળીઓ કરે છે જો ગોટાની ગોળી થાય છે અને આપણે તેલે ગરમ કરવા મૂકી દીધું છે ને હવે આપણે ફટાફટ ભજીયા તળવા મળી કાંઈ હેમાંશીબેન તારે ખાવા છે ને કામ્યા ગોટા શું ખાવું બટેકાના ગોટા સરસ સારું બીજા છે ને બનાવવાના પાત્રાના બીજા મરચાના કોણ ખાશે ડુંગળીના કામિયા મરચાં ખાવાના છે હે ને કામી કાંઈ વાંધો નહીં હાલો બનાવશું ફટાફટ બધી ગોળી કરી લ્યો એટલે હું છે ને તળવા મળું પછી થઈ ગઈ કેટલી કરી આ જો કામિયાએ ગોળી કરી જો આ બાજુ હેમાંશીબેન કરી છે એટલે ગરમ થઈ ગયું છે અને જો આપણે રોટૈયા વગાડી લીધો છે અને થઈ ગયું છે તૈયાર હવે તેલ ગરમ ગોળી થઈ ગઈ છે એમ જો બનાવવાનું ચાલુ છે હવે આપણે ફટાફટ તળી લઈએ તળાવા મળ્યા છે ગોટા અને હેમાંશીબેન જો બનાવે છે હેમાંશીબેનને બનાવવાનું ચાલુ છે જો હેમાંશીબેન બનાવે છે ગોટા
આ બાજુ કામ્યાબેન ખાવાનું ચાલુ કર્યું છે. હાલો જો આપણે ભજીયા બની ગયા છે અને બધા બેસી ગયા જમવા. ગોટા બનાવ્યા છે અને બનાવ્યા છે બટેટાના કાતરીના. આ છે પાત્રાના ચટણી બનાવી છે. જો બધા બેસી ગયા જમવા. હાલો બધા ભજીયા ખાવા. જો બધા જમવા ભજીયા છે. અલ્લા વાળુમાં